બનાસકાંઠાના દાંતામાં ગેરહાજર શિક્ષક મુદ્દે ગ્રામજનોમાં રોષ। મગવાસ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક 1.5 વર્ષથી ગેરહાજર છે, જેને લઈને બાળકોના અભ્યાસ પર પડી રહી છે અસર। રોષે ભરાયેલા ગ્રામજનોએ ઢોલ નગારા વગાડી વિરોધ પ્રદર્શન કર્યું। ગણિત અને વિજ્ઞાનના શિક્ષક જયકુમાર ચૌહાણ 1.5 વર્ષથી શાળાએ નથી આવતા। શાળાના આચાર્યએ અનેકવાર જિલ્લા કક્ષાએ રજૂઆત કરી, પરંતુ બેદરકાર શિક્ષક સામે કોઈ કાર્યવાહી નથી કરાઈ। ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી કે જો એક સપ્તાહમાં નવા શિક્ષકની નિમણૂક ન કરાઈ તો શાળાને તાળાબંધી કરાશે। તો ભાભર તાલુકાના સુથાર નેસડી ગામની શાળાના શિક્ષક 8 મહિનાથી વિદેશમાં છે। વિપુલ પટેલ 8 મહિના પહેલા મંજૂરી લીધા વગર અમેરિકા ચાલ્યા ગયા। આ તરફ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને ભણાવવા માટે અન્ય કોઈ શિક્ષક ન હોવાથી જ્ઞાન સહાયક શિક્ષકની ભરતી કરવી પડી। કચ્છ જિલ્લાના 11 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર। 11 શિક્ષકોમાંથી 4 શિક્ષકો તો વિદેશમાં છે। થોડા દિવસ પહેલા માંડવી તાલુકાના શેરવા ગામની એક શિક્ષિકા લાંબા સમયથી ગેરહાજર હોવાનો ઘટસ્ફોટ થયો હતો, જેને લઈ પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ શિક્ષિકાને સસ્પેન્ડ કરી દીધા, જ્યારે અન્ય ગેરહાજર શિક્ષકોને નોટિસ પાઠવાઈ।